તને હમણાં મટી જાય. ઓકે. એને ફૂલ તાવ આવ્યો છે ભાઈ. આજ બપોરની મમ્મી પોતા મૂકે છે. જા સાહેબ જાજો લઈ જા. નહીં ઓકે. કેમ છો મારા વાળા ગુજરાતીઓ? મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અને આજે અમે શૂટ બૂટ કરી લીધું છે. માયરાબેનના સ્કૂલથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ફટાફટ ટાઈમ થઈ ગયો. યસ અમે નીકળીએ. આપને તમે ઓળખો છો જયભાઈ. તમે જેટલા પણ બ્લોગ જોવો છો, આપણા વિડીયો જોવો છો, બધાના એડિટર છે, વિડીયો શૂટ કરે છે. અને આ ન્યૂ જોઈનિંગ છે નસીબ એન્ટરટેનમેન્ટમાં. કેમ છો નિખારભાઈ? મજામાં? તો ભાઈ ચલો આપણે ફટાફટ જઈએ માહિરાબેનને લેવા. મારી છોકરીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. લેટ્સ ગો. ચલે ફટાફટ. મારી છોકરીને મોડું થાય છે. શું લીધું? પૈસા લીધા ભાઈ. શૂટમાં પૈસાની જરૂર હતી બરાબર, તો મેં કેશ કાઢીને આપ્યા એને. અને અત્યારે જો હંતાડ્યા. ક્યાં હંતાડ્યા? જો બતાય. બધા ના હંતાડ્યા. તે છે ને આપ્યા હતા. લાય બધા લાય. એ કોણે આપ્યા હતા? એ અડધા જ આલ્યા મારા પાકીટમાંથી નતા. તું તાર બેનનું ઉપરાણું ના લે. એ બે હતી ભાઈ. બે નોટ હતી ખરેખર. માની સોગન બે નોટ હતી. મને ખબર હે ખાસ. ના ખરેખર બે નોટ હતી. મને ખબર. જુઠ્ઠી. મારા 1000 રૂપિયા આપી દે. 1000 હતા. ના એવું નહીં. પ્રેમથી આપી દે. હાલ ને આપને મારા 1000 રૂપિયા ખાઈ ગયા. કશો વાંધો નહીં. તારા તું ક્યાં હંતાડે પૈસા મને બધી ખબર હે. કશો વાંધો નહીં ભાઈ. હવે જો હું તમને બતાડીશ. આજે હંતાડે ત્યાંથી લઈ. હવે તું કઈ સાચું કહું. મિક્સ જો આ બધું ઘરનું ચાલુ મિક્સર રિપેર કરાવો ને આ કરાવો ને તે કરાવો. તું મને પ્રેમથી આપી દે પૈસા. સાચું કહું. હજી કહું આપી દેજે હો. ભારે પડશે તને 1000 રૂપિયા. પછી વિચાર લેજે. કશો વાંધો નહીં. હવે તું તાર બેનનું ઉપરાણું જતું. આના પૈસા મને ખરેખર ખબર હે ક્યાં હંતાડ્યા હે. જોજે હો. માઇક આપવાનું રહી ગયું. લેટ્સ ગો ભાઈ. ચલો મારી બેનને લેવા જઈએ. પછી બબડ ચાલુ કરશે માયરા. લેટ્સ ગો. હાય શું કરતી હતી? ક્યાં ખાયા આપને આજ? શું ખાતી હતી? વોટરમેલન ખાતી હતી. ક્યાં બાત હે. શું બધી વસ્તુ લઈને આયા? ઘરની સામગ્રી લઈને આયા લાગે. હા શું લાય માયું બતાય. શું લાય? તું શું લાય મને બતાય. કપડા માટે બ્રશ લાય. કોણ ધોશે? ચલો ઘરે જઈએ. આજ મારી છોકરીએ સ્કૂલમાં બહુ મહેનત કરી લાગે છે. રસ્તામાં હોઈ ગઈ છે ઘરે જતા. ચલ માય. હા વેક્સિનનો તાવ આવી ગયો છે ને માય. માય ઉઠવું છે. હમણાં સૂતી હતી પણ એને ખવડાવવાનું છે ને, તો પેપા જોરની લાલચ આપી. પેપર જોજ કાર્ટૂન કોને ખબર છે એની લાલચ આપી. તો અત્યારે કહે છે પેપા કરો. હવે નથી જોવું. પેપા કરવું કે શું છે? તો તું ખાઈ લઈશ પેલા ખાઈ કરીશ તું, હે ને? તું ખાઈ કરી લે ને પછી આપણે પેપા કરવાનું. ઓકે? તને મજા નથી? ઓકે હમણાં કરી દે મમ્મી. ભાઈ ટીવી જોતા જાતે પેપા પીક જોવે અને પેપા પીકનો તકીઓ લઈને આવી. હવે શું છે? સુઈ જા. જોડે બ્લેન્કેટ લઈને આવી. ઓળાડું લેશે એ જોડે. હા લઈ લે. ધીમે જજે. ઓકે મારે ત્યાં બેસી જા. હા ધીમે જજે હો. એને ખાઈ લીધું એટલે હવે આરામ કર. જાઓ બેસી જાઓ. હા જાતે રૂમમાં જઈને લઈને આવી. વાવ. હવે ઉતા જોશે. માહિરાને આજે તાવ આવી ગયો છે ભાઈ. એને કાલે વેક્સિન જે મુકાવવા ગયા હતા ને, તમે બ્લોગમાં જોયું છે, એના લીધે ડૉક્ટરે કીધું હતું કે કદાચ 95% તાવ નહીં આવે, પણ કદાચ આવશે. પણ માહિરા બેનને આવ્યો છે. માયુ શું થયું તને? સુઈ લગાવો તો નથી જવું આપણે. કાલે લગાવી ને આપણે. આજે નહીં જવાનું.
આજે તો માયુને પ્લે કરવાનું. આજ પાપા લઈ જાય પ્લે કરવા. તને હમણાં મટી જાય. ઓકે. એને ફૂલ તાવ આવ્યો છે ભાઈ. આજ બપોરની મમ્મી પોતા મૂકે છે. મમ્મીએ પોતું મૂક્યું હતું ને અહીંયા. અહીંયા પોતું મૂક્યું હતું ને. હમણાં મટી જાય. હો જો અત્યારે પાછા લઈને વધારે વધે ને એ પહેલા આપણે ધ્યાન રાખવું સારું. હા તો એને ડોક્ટરને પૂછી જો ને કે દવા પછી બદલવી છે કે 4 કલાકે ડોઝ આપણે એને આપવાનો જ છે. એવું તો હમણાં ક્યારે આપ્યો તો છેલ્લે 2 વાગે? 2 વાગે આપી ને. અત્યારે કેટલા વાગ્યા? 5:30 6 થયા ને? 5:30 થયા ને. હા તો અડધો કલાક પછી પાછો ડોઝ આપી ખવડાવીને પછી એવું હોય ને તો ઘડી ગઈને અત્યારે ખવડાવી પીવડાવી લે એને કંઈ પીવડાવવાનું હોય તો પછી સેજ બહાર આટો મારવા લઈ જવું એને. એટલે શું એને થોડું માઇન્ડ ફ્રેશ થાય. કારણ કે ઘરમાં એ કંટાળ છે. હે ને ભાઈ? બાબા જવું છે ને આપણે? આ બસમાં પછી હો બેટા. બાબા જે પાપા લઈ જાય. આ મૂકી દે અને પોતા મૂકી દે. જો પેટ ગરમ લાગે છે. મારું પેટ ગરમ લાગે છે. મારી પેપા જોર્જ ડેનિયલ ડો સુજી શીખ બધા શું કરતા હતા? ગરમ પોતા પેપાને મજા નહોતી તો બધાય પેપાને ઓલું મૂકતા હતા ને પોતાને. બેટા આ પોતું મૂકવાનું માયું. સીધું સુવો બેટા. સીધી સુઈ જા. પછી પાપા બાબા લઈ જાય. ઓકે પ્રોમિસ. તને છે ને હમણાં સારું થઈ જાય. ઓકે માયુને સારું થઈ જાય. તો ભાઈ માયરાને અત્યારે થોડું સારું થયું. તાવ એનો ઉતર્યો છે તો બાપડી સવારની સૂતી એકદમ સૂનમૂન પડી હતી. હવે મને એવું થયું કે લાવો અત્યારે એને થોડું આમ અહીંયા બાજુમાં એક ગેમ ઝોન છે ત્યાં લઈ જઈએ તો થોડી રાજી થઈ જાય. કારણ કે છોકરાને મજા આવે એવી વસ્તુ કરીએ ને એમનું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય તો અડધી બીમારી એમને જ મટી જાય. માયુ ક્યાં જવું છે આપણે? ગેમ ઝોન જવાની. તને મજા આવે પાપા જોડે જવાની? તો મમ્માને કહી દે બાય બાય. હું ગેમ ઝોન જાઉં છું પાપા જોડે. હમણાં આવું. ઓકે તમારું ધ્યાન રાખજો. કે હું મારું ધ્યાન રાખીશ. કે ચલો મોડું થાય છે કે એ બધું મૂકી દે ભાઈ. આપણે ગેમ ઝોન જવાનું. ચલો અમે જઈને આવીએ. ઓકે બાય બાય. જેનું નામ પડ્યું છે તો કેવી રાજી થઈ ગઈ ભાઈ. નહીં રાજી થઈ ગઈ. ચલો આજા આંગળી પકડીને આજા. હવે અડધી પોણી સરખી તો ગેમ ઝોનમાં એને જ થઈ જશે. જો આવી આરામથી એમ આવ્યું. સ્લોલી આવવાનું. સ્લોલી આવી. હા સ્લોલી સ્લાઇડિંગ કરી દે. ઓકે વાહ મજા આવી. જો મામાનું ઘર લગેલું છે ત્યાં આવી છે. હે ને ભાઈ? હા આજા બહાર નીકળી જા. ગુડ ગર્લ. મજા આવી. Repeat. Go. અવાજ આવે છે માયુ. પિયાનો છે. જો આમ કર. જો આમ પગ મૂકો. હા ભાઈ જો કેવું જાય છે ભાઈ. ચાચુ રમાડતા હતા ને? હે ચાચુ રમાડતા? જા બોલ્સમાં લઈ જાય. જા થાય ચાચુ લઈ જાય. જા નહીં. ઓકે
તો અહીંયા નાખો. ઘરે નથી જવું કેમ? ચલો માયું હવે મમ્મા બોલાવે છે, આપણે ખાઈને પાછા આવીએ. ઓકે જો સાહિલ ચાચુ બંધ કરે છે ને, જો બંધ થઈ ગયું. જો હવે કાલે આવવાનું કે હવે કાલે આવીશ કે હા મમ્મી ખાવા બોલાવે છે, આપણે ખાઈને પાછા આવીએ. ઓકે ચલો બોલ આપી દે ચાચુને, બોલ આપી દે તો કાલ પાછા આવશું. બોલ આપી દે. હા ચલો આ જાઓ. ચલો બાય કહી દો સાહિલ ચાચુને. બાય. અહીંયાથી બેટા, અહીંયાથી માયું. એ માયું અહીંયાથી જવાનું છો. ચલો સાહિલભાઈ મળીએ. આ જાઓ. જો બેબીસ થઈ ગયું, જો બધા બેબીસ બહાર આવે છે. જો તો બધા બેબીસ બહાર આવે છે. જો મમ્મા માટે પાણીપુરી લઈ લઈએ. ઓકે જો આ પહેલા તું ખાઈ લે થોડી. હવે મમ્મા માટે પાણીપુરી આપણે પાર્સલ કરી લઈએ એટલે મમ્માને મજા આવે. ઓકે કે તો ઓકે ઓકે કે ઓકે. કપડાં ચેન્જ કરવા છે, ઘરે જઈને કપડાં હે ओके प्रॉमिस. ये क्या हुआ? ये क्या हुआ? पानीपुरी खाया. क्या पानी? मम्मी को छोड़ के खाया? मेरे लिए नहीं लाई? ये ले मेरे को चाहता है. अब कैसे हो बेटा? એ જો તાવ હાવ બધું ઉતરી ગયું. જો શરીર રડે જો તાવ મટી ગયો ભાઈ. જમ્પિંગમાં જઈને ને તાવ બધું 0-0 રેડી થઈ ગયું એને. तबीयत तो ठीक हो जाएगी मायरा. नहीं तबीयत ठीक नहीं. तबीयत ठीक नहीं? सच बोल. तबीयत ठीक नहीं. हाँ